साय रहो सन्मुख रहे जो गणेश पंचदेव रक्षा करो तो अंबा ब्रह्मा विष्णु महेश। સનાતન ધર્મ જ્યોત આજે બહેનો જે આખા ગામની અંદર યાત્રા કરી અને એટલે એટલું સરસ ધામધૂમથી આ ગઢસીસામાં રામચંદ્રજી ભગવાન પધાર્યા છે। આટલી બહેનો મહિલાઓને કેટલો ઉત્સાહ કોઈ મહિલા ઘરમાં નથી રહી। આખા ગામની અંદર એટલી જાગૃતિ આખા ગઢસીસાની અંદર જયકાર થઈ ગયો હતો। રામચંદ્ર ભગવાનનો જય, રામચંદ્ર ભગવાનનો જય। કેટલો આટલો બધો ભાવથી અમને પણ ઉત્સાહ ઉછ્યો અને ગઢસીસાના ભક્તો ખૂબ લાભ લીધો અને જમણવાર એક બધા કેટલી 32 નાતો એક સંગ એક જગ્યાએ બધા સાથે રામચંદ્રજી ભગવાનનો પ્રસાદ લીધો અને આટલો ઉત્સાહ જોઈ મને પણ ખૂબ જ આનંદ થયો છે। બોલો રામચંદ્ર ભગવાન की जय। અમારા ગામમાં કોઈ ભેદભાવ નથી। 32 નાત અમારી છે અને અમે બધા સંપી અને બધા એક થઈ અને એક જ આંગણામાં અમે મહાપ્રસાદ લીધો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની બહુ ગુણગાન ગાયા બધાય અને મારા ગામને માતાજી સુખી રાખે, મારું ગામ અયોધ્યા બને। શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય। જય શ્રી રામ, જય શ્રી રામ, શ્રી રામ જય શ્રી રામ। બધા જ માતાજીના આશીર્વાદથી આપણે લોકોએ જે ધર્મ જ્યોતનો કાર્યક્રમ કર્યો હતો ને એ બધા માતાજીના આશીર્વાદથી આપણે સફળ થયો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ। ગઢસીસામાં તારીખ 21 ના રોજ નીકળેલી રથયાત્રામાં મહિલાઓએ બહુ વિશાળ મેદનીમાં ધર્મયાત્રાની રેલી કાઢી હતી। એમાં સર્વે તમામ બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો અને પૂરી ગઢસીસાની શેરીઓ કેસરિયા રંગે રંગાઈ ગઈ હતી અને ફરીવાર પણ આવા મહિલાઓ એવા સક્ષમ કાર્યક્રમ કરતી રહેશે અને બધાના સાથ સહકાર જોઈ અને હૈયું અમારું ભાવ વિભોર બની ગયું હતું। જય સિયારામ, જય સિયારામ। અને તારીખ 22 ના રોજ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં આરતીમાં અને વિશાળ સંખ્યામાં સૌ ગામજનોને જોઈ અને અમે ખૂબ જ ખુશ થયા હતા અને ફરીથી આવા સંઘ અને સહકારમાં આવા કાર્ય થતા રહે એવી સૌની પાસે હું અપેક્ષા રાખું છું। જય ભારત, જય ભારત, જય શ્રી રામ, જય સિયારામ। પેલા તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ। આપણા ગઢસીસામાં જે આ અવધ ઉત્સવનો કાર્યક્રમ ઉજવાયો અને આપણે બધા 31 સમાજ ભેગા થયા અને સારો આપણે આવો લાવો મળ્યો છે અને આપણે આગળ પણ એવા કાર્ય કરતા રહીએ અને જે બહેનો મારી શિવાજીનગરની મહિલા મંડળ છે બધી એ મને સારો સહકાર આપ્યો છે ધજા સેવામાં અને આગળ પડતી જ રહી છે બધી બહેનો ને આવા આગળ કાર્યક્રમ થતા રહે ને મારી બહેનોને વિનંતી છે કે એવો મારે સાથ આપતા રહે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। તારીખ 22/1/2024 એ આખા ભારત વર્ષ માટે એક યાદગાર ક્ષણ, એક યાદગાર તારીખ તરીકે આપણે ગણાવીએ। અમારા ગઢસીસા ગામ મધ્યે પણ કરવામાં આવ્યો જેમાં સનાતન સર્વધર્મ બધી જ જ્ઞાતિઓ 31 જ્ઞાતિઓ બધા જ ભેગા થઈને એક ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું। નારી શક્તિના પ્રતીક રૂપે ધર્મ જ્યોતિ યાત્રાથી એક બધા માટે ઉદાહરણ રૂપ છે કે નારી શું ન કરી શકે ધારે તો। નારી શક્તિનું ઉદાહરણ જોવું હોય તો ગઢસીસાની નારી શક્તિની ધર્મ જ્યોતિ યાત્રા એક બધા માટે સારું ઉદાહરણ છે। ભવિષ્યમાં પણ આવી રીતે સનાતન સર્વધર્મની બહેનો એકત્રિત થઈ બધા સત્કર્મો કરે અને સારા કાર્યો માટે જોડાય એ સાથે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। તારીખ 22/1/2024 એ જિંદગીનો એક યાદગાર પ્રસંગ બની જાય એ રીતનો સરસ અને ખૂબ સારો પ્રસંગ ગઢસીસા મધ્યે ઉજવાઈ ગયો જેમાં બધી જ્ઞાતિઓએ અને ખાસ કરીને મહિલાઓએ બોડો પ્રતિસાદ આપ્યો। જ્યાં જ્યાં અમે લોકો લોક સંપર્ક કરવા ગયા એ બહેનો ખૂબ જ ઉત્સાહી હતી અને બધી જ સરસ મજાની ધર્મજ્યોત યાત્રામાં જોડાઈ અને એક સુંદર ઉદાહરણ ગઢસીસાનું પૂરું પાડ્યું છે।
મને યાદ છે ત્યાં સુધી ગઢસીસામાં આવો એક પહેલો પ્રસંગ બન્યો છે કે જેમાં બધાએ સહર્ષ ભાગ લીધો હોય અને રામલલ્લાના સ્થાપત્યની ઉજવણી કરી હોય. આભાર. ગઢસીસાના ભાઈઓ તથા બહેનો, આ આપણે રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠાનું આપણું સપનું હતું, એ આજે સપનું આપણું પૂરું થયું. હિન્દુ સમાજના સર્વ ભાઈઓ તથા બહેનો સાથ સહકાર આપ્યા અને સર્વ સારા પ્રસંગ થઈ ગયો અને આવા જ સારા પ્રસંગ સૌ કરતા રહીએ અને સર્વ રામલલ્લા આપણી આવી આશા પૂર્ણ કરે. મારું ગામ અયોધ્યા ધામ. આ ગઢસીસા ગામમાં આટલી સરસ રેલી યોજવામાં આવી અને બહેનો હરસ અને ઉલ્લાસભેર આવી ધજાઓની જ્યાં માંગણી કરી કે બહેનો સીવશે કે નહીં, પણ છતાંય બધામાં એટલો હરસ ઉલ્લાસ કે ના ના બેન અમે કરશું. અને આવી માતાઓ જે મોટી માતાઓ છે એ તો કે ના બેટા અમને હંચા નહીં આવડે તો અમે હાથેથી પણ સીવીને તૈયારી કરાવશું જ. અને ઘર ઘર જ્યાં જુઓ ત્યાં આ બધે તોરણ અને આ દીવા પ્રાગટ્ય, જેમાં એટલી મજા આવી, ખુશીથી કે જાણે જાહેર હમણાં જ દિવાળી છે અને રામ જ્યારે આપણા ઘર સુધી, આપણા આંગણ સુધી પધારે ત્યારે આપણે સાચા મનથી, પવિત્ર મનથી શ્રી રામનો જય જયકાર કરવો. તો આપણે આટલા મામૂલી છે કે ખિસકોલી જેટલી મદદ કરી શ્રીરામને એટલી આપણે પણ બધા ખિસકોલી જેવા બની અને શ્રીરામને જય જયકાર સાથે જોડાઈ, સારા કામમાં જોડાઈ અને ખરાબ કોઈના વિચાર ન રાખી અને હિન્દુ સમાજ સાથે મળી અને બધા સાથે બેસી અને આવો સરસ પ્રસાદ લીધો કે જ્યાં કોઈના મતભેદ નહીં, કોઈનો ખરાબ ન લગાડ્યો અને સારા એક થઈને રહ્યા. એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કે હજી પણ આગળ બધા સંપીને રહીએ. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય શ્રી રામ. અમે બધી બહેનો અક્ષત વિતરણમાં ગયું હતું. બધા ઘેર ઘેર ગયા, બહુ માન સરસ આપ્યું. બહેનો અમને વધામણા કર્યા. આવો ઉત્સવ અમે તો જોઈને બહુ ખુશી થઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. ગઢસીસાના અંદર આપણે રામ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો ત્યારે બહુ સરસ આયોજન હતું. આપણે અયોધ્યા તો ન પહોંચી શકી, પણ ગઢસીસાના અંદર અયોધ્યા ગામ રીતે આપણે રેલી કાઢી અને ધજા સીવાનો અમને આનંદ મળ્યો. એ વિશે બધી બહેનો ભેગી થઈ અને સારું કામ કર્યું અને સારા પ્રોગ્રામ કર્યા. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અયોધ્યા ગામમાં જ્યારે આવડો ઉત્સાહ અને આવડો રામ મંદિરનો જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે અમે ગઢસીસામાં પણ આવું બધું આયોજન કર્યું. શોભાયાત્રા હતી ને આ ધર્મ જ્યોત ની શોભાયાત્રા, આખી સમાજ એમાં પ્રોગ્રામ બધા માણ્યા. બધી બહેનો સાથ સહકાર અમને બહુ જ આપ્યો. રામચંદ્ર ભગવાન કી જય. પણ સદીઓના ઇંતજાર પછી આપણા દેશની અંદર અભૂતપૂર્વ, અવિસ્મરણીય એવું અયોધ્યાપુરીની અંદર આપણા ભગવાન રામચંદ્રજીનું આગમન થયું. આખો દેશ અયોધ્યા ધામ બની ગયો. ખૂબ જ સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું. એની અંદર તારીખ 21ના રોજ સાંજે 5 વાગે ગામની સમસ્ત મહિલાઓ, તમામ નારી શક્તિનું એક જબરજસ્ત પ્રદર્શન જેને કહી શકાય, ધર્મજ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા સમગ્ર ગામની અંદર, ગલી ગલીની અંદર એક સનાતન ધર્મની જ્યોતને લઈને જે ગામની અંદર ફેરવવામાં આવી, એનાથી આખા ગામમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. સાથે સાથે બીજા દિવસે સવારથી જ આખું ગામ એક રામમય બની ગયું. ગામના તમામ બાળકોએ પોતાની શક્તિ મુજબ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, જેની અંદર રામાયણની ઝલક આપણે જોઈ શકાય. 108 રામમાળા પણ કરવામાં આવી અને સંતો મહંતોના ખૂબ, જેને કહી શકાય કે આપણને નવી ચેતના જગાડે એવા શબ્દોથી આખી સભાને ગુંજવવામાં આવી. ત્યારબાદ ઘરે ઘરે દીવા, રંગોળી અને તોરણ બાંધીને ગામના તમામ મંદિરોને શણગારવામાં આવ્યા. જેટલું બોલીએ એના કરતાં જે અનુભવ્યું છે અમે, એ કાયમ યાદ રહેશે અને આ પ્રસંગ, આ પર્વ, પાવન પર્વને અમારી પેઢીઓ અને અમારી સદીઓ સુધી આ પ્રસંગ યાદ રહેશે. જય જય શ્રી રામ. 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 ગઢસીસા સનાતન ધર્મ
પ્રેમીઓ ભાઈઓ અને બહેનો દ્વારા અમે આયોજન કરેલું. એનામાં ખૂબ બધાએ ખંતથી અને કામ કર્યું અને એકદમ સેવા માટે પણ ભાઈઓ અને બહેનો તત્પર હતા અને ઘર ઘર જઈ અને નારી શક્તિને અમે ઉજાગર કરી અને અમે 21 તારીખે જે ધર્મજ્યોત રેલી કરી એનો તો એટલો બળગો પડ્યો છે. 22 તારીખે એનો અમને બળગો પડ્યો કે ગામના જે ભાઈઓ અને બહેનો હતા એ સાથે મળી અને અમે આરતી પણ કરી. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આ ગઢસીસા ગામ જે બધાએ સહયોગ આપ્યો, અયોધ્યા ગામ બની ગયું હતું અને જે અક્ષત કળશ યાત્રા અને દરેકનો ફાળો હતો. એમાં જે લોકો ઘરોઘર સુધી બહેનોએ અક્ષત ચોખાનું વિતરણ કર્યું અને ધજાઓ બનાવવાનો પણ સારો એવો સહયોગ મળ્યો. તે બદલ ખૂબ મનભાવ પ્રેમપૂર્વક અમે ભાવુક થઈને રામમય બની ગયા હતા. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. એક શ્રી રામ ભગવાનનું અમે આયોજન રાખ્યું હતું. બધા અમે મેમ મળીને એક ગ્રુપ બનાવ્યો હતો ડાન્સ કરવા માટે. તે માટે અમને ત્યાંથી કપડાં મળ્યા હતા અને તે અમે ડાન્સમાં અમે ભાગ પણ લીધો હતો. ગઢસીસાની અંદર આવો શ્રી રામ ભગવાનનો પ્રોગ્રામ હતો ત્યારે અમને ગઢસીસામાં બહુ મજા આવી ને હિન્દુ ધર્મમાં આપણે બહુ પણ આનંદ આવ્યો. ગઢસીસામાં શ્રી રામનો પ્રોગ્રામમાં મજા આવી ગઈ ને આરતીમાં આપણે ભાગ લીધો એટલે આપણે પ્રયત્ન છે બસ. જય શ્રી રામ. જય શ્રી રામ. પહેલા તો જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા કરશનપુરાની અંદરમાં રવાડી નીકળી હતી જય શ્રી રામની. પછી અમને બહુ આનંદ થયો છે. ખૂબ આનંદ થયું છે. પછી બહુ આનંદ થયું છે. સૌ પ્રથમ તો સર્વે સનાતન ધર્મના ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણે જે 500 વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તેવા ભગવાન શ્રી રામના મંદિરનું નવનિર્માણ થઈ ચૂક્યું છે અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ચૂકી છે. અને કહીએ તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ પ્રસંગના સાક્ષી બન્યા છીએ. આપણે ગઢસીસા ગામની વાત કરીએ તો સમસ્ત મહિલાઓ, સનાતન સમાજના સમસ્ત મહિલાઓ, બહેનો તથા દીકરીઓના પ્રયાસથી ભવ્ય વિશાળ મશાલ રેલીનું અમે આયોજન કરેલું હતું. જે રેલી ધર્મજ્યોત રેલીનું આયોજન કરેલું હતું. જે રેલી આશરે 1 કિલોમીટર લાંબી હતી અને બહોળી સંખ્યામાં બહેનોએ એમાં ભાગ લીધો અને ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે ભૂતકાળમાં પણ નહોતું બન્યું અને ભવિષ્યમાં યાદગાર રહેશે એવી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. અને વધુમાં વાત કરીએ તો ગામના લોકોનો ઘણા વર્ષો પહેલા આ રામ મંદિરના નિર્માણ થાય એના માટે ગઢસીસા ગામના લોકોએ પણ પોતાનું યોગદાન આપેલું છે. અને 22 જાન્યુઆરીની વાત કરીએ જ્યારે ભગવાન રામની પ્રતિષ્ઠા હતી એ દિવસે આશરે ગઢસીસાની 31 જ્ઞાતિના લોકોએ સાથે મળી અને ભવ્ય એક સાથે એક રસોડે મહાપ્રસાદ લીધેલો હતો. અને જેનો અમને આનંદ છે આ ભવ્ય કાર્યક્રમમાં જે પણ લોકોએ તન મન અને ધનથી સાથ સહકાર આપ્યો છે તે સૌનો હું ગામના પ્રથમ નાગરિક તરીકે આભાર માનું છું અને એક અપીલ કરું છું કે ભવિષ્યમાં પણ ક્યારે પણ આવા ધાર્મિક કાર્યક્રમો હોય તો આપણે સૌ સાથે મળી અને એમની ઉજવણી કરીએ. લાસ્ટમાં સર્વે સનાતન ભાઈ બહેનોને મારા જય જય શ્રી રામ. ભારત માતા કી જય. જય હિન્દ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી જય શ્રી રામ. બસ ધર્મયુદ્ધ તે યાત્રામાં આપણે બધાએ ભેગા મળીને નારી યાત્રા કરી. એક જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. શક્તિ માં કી જય. બાબુ દાદા કી જય. પણ ઈ ઉસવાણી થઈ અસાं પારાદीन असां मड़ा भेरा થઈને પ્રસાદી ગળાસી ને આના પેડો ભગવાનની ઉસુ થીએ જો આસી મડા ભેરા થઈને રીલી કાઢે માં આસા આના પણ આના જે ચોંતા તરફ હાલે હાલબો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. રામ ઉત્સવ અયોધ્યા
આપણા ગામમાં ઉજવાણો, આખું ગામ અવધોત્સવ બન્યું. 500 વર્ષ પછી રામ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં પોતાના ઘરે પાછા મળ્યા. અમે એ બધા કાર્યક્રમમાં જોડાણા હતા. અમને ખૂબ જ આનંદ થઈ. રાત્રે અમે બધા સાથે મળી અને રંગોળી કરી. અમને ખૂબ જ અમે ભાગ્યશાળી માનીએ છીએ કે અમે એક ક્ષણનો લાભ લીધો. હમણાં ગઢસીસામાં ધર્મ જ્યોત નીકળી, બધી બહેનોએ અમે ઉત્સાહભેર ભાગ લીધો. ખરેખર બહુ જ મજા આવી. એકદમ અલૌકિક આનંદની અનુભૂતિ થઈ. એમ થયું કે જાણે રોમ રોમમાં રામ વસી ગયા. શ્રી રામ ભગવાનનો ગર્ભગૃહમાં જ્યારે પ્રવેશ થયો ત્યારે અમારું ગઢસીસા ગામ તો જાણે અયોધ્યામાં ફેરવાઈ ગયું હતું. મને ગર્વ છે કે હું ગઢસીસાની મહિલાઓ સાથે ધર્મ જ્યોત રેલીમાં નીકળી હતી અને એમાં ત્યારે મને એટલી ખુશી થઈ કે ગઢસીસાની આટલી બધી મહિલાઓ ભેગી થશે એટલો કોઈ આઈડિયા નહોતો અમને. બધાને ઘણા વર્ષોના ઇંતજાર પછી જ્યારે અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બન્યું છે ત્યારે તે જોઈ ખુશી અને આનંદની લાગણી અનુભવાય છે. હું અને મારી સાથે આર્મી દીદી તથા ગઢસીસાની બહેનો, માતાઓ, દીકરીઓ તથા સ્વયંસેવિકાઓએ મોટી સંખ્યાની અંદર અક્ષતનું વિતરણ કર્યું. ત્યારબાદ અમે એક ધર્મ જ્યોત યાત્રા કાઢી હતી. તેની અંદર લગભગ ગઢસીસાની 1500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ અમે સંપર્ક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા હતા. તે જોઈને ગર્વની લાગણી અનુભવાય છે. હું એક નાનકડી વાત કહેવા માંગીશ કે જેમ ખિસકોલીને રામકાજ કરવામાં આનંદ પ્રાપ્ત થયો, જેવી રીતે વાનરોને રામકાજ કરવામાં આનંદ પ્રાપ્ત થયો, તેવી રીતે ગઢસીસા અને ગઢસીસા વિસ્તારના લોકોને રામકાજ કરવામાં આનંદ પ્રાપ્ત થયો. જય શ્રી રામ. જય શ્રી રામ. 22 જાન્યુઆરી જ્યારે શ્રી રામ જન્મભૂમિ રામલલ્લાની આપણે પ્રતિષ્ઠાનો તહેવાર હતો ત્યારે ગઢસીસા ગામમાં બધાએ હળીમળીને એક અવધોત્સવ તરીકે તહેવાર ઉજવ્યો હતો. એમાં ગઢસીસાના 31 સમાજના લોકોએ ભેગા મળીને આ તહેવારને ખૂબ સારી રીતે ઉજવ્યો હતો. ગઢસીસા ગામમાં જાણે અઠવાડિયાથી જ આ તહેવારની ઉજવણીની દરેક ઘરે દરેક સમાજમાં બધે જ તૈયારીઓ થઈ રહી હતી. આ કાર્યક્રમને લઈને દરેક સમાજના દરેક માતાઓ, બહેનો, ભાઈઓ બધા જ તૈયારીઓમાં લાગેલા હતા. ત્યારે હોય અક્ષત વિતરણથી લઈને ધજા બનાવવાનું હોય કે પછી બહેનોના સંગઠન માટે કરીને આપણે બહેનોએ ભેગા મળીને જ્યારે એક યાત્રાનું નક્કી કર્યું હતું ને ધર્મ જ્યોત યાત્રા કે જેમાં નારી શક્તિની એકતાનું મિસાલ બતાવ્યું હતું ગઢસીસા ગામે ભેગા થઈને. અને આ જ મિસાલમાં 1500 થી પણ વધારે મહિલાઓ જોડાયા હતા. આવી જ રીતે ગઢસીસા ગામની નારી શક્તિઓ બીજા પણ ઘણા બધા એકતાના કાર્યક્રમો કરતા રહેશે અને 22 જાન્યુઆરીના અવધોત્સવ તરીકેનો એક તહેવાર મનાવ્યો જેમાં દરેક સમાજના લોકોએ ભેગા મળીને ભોજન લીધું, પ્રસાદ લીધો અને આમ કહેવત છે ને જેના અન્ન ભેગા એના મન ભેગા, એ કહેવતને ગઢસીસા ગામે પૂરી પાડી હતી. જય શ્રી રામ. જય શ્રી રામ. बोलो श्री रामचंद्र भगवान की जय।